નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિ અને ખેડૂતોની દુર્દશા. છેલ્લા 4-5 દિવસથી ચોમાસું આમ તો જતું રહ્યું છે એટલે માવઠું કહી શકાય, પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઈ રહી છે. જે વરસાદ ચોમાસામાં પડવો જોઈએ એની કરતાં અધિક વરસાદ અત્યારે આ શિયાળામાં પડી રહ્યો છે. ક્યાંક 2-5 ઇંચ તો ક્યાંક 10-15 ઇંચ જેટલો સાંભેલા ધારે વરસાદ પડ્યો છે. વરસાદથી જનજીવનને તો અસર થાય છે, પરંતુ સૌથી કફોડી દશા જો કોઈની હોય ને તો તે ખેડૂતોની છે. ખેતરમાં પાકી ગયેલો પાક સાહેબ પલળી જાય, વરસાદના પાણીમાં ધોવાઈ જાય, તણાઈ જાય અને બધું ખેદાન મેદાન કરી નાખે, ત્યારે આખા વર્ષ દરમિયાન ખેડૂતે જે મહેનત કરી હોય છે સાહેબ, જે પરસેવો પાડ્યો હોય છે, ટાઢ તાપ અને વરસાદની ત્રણેય ઋતુઓનો પ્રકોપ સહન કરીને ખેડૂત અનાજ અને બીજા પાકો છે એ ઉત્પન્ન કરે છે, અને જ્યારે એના મોઢામાં આવેલો કોળિયો જતો રહે ત્યારે એના આંતરમનની સ્થિતિ શું હશે એ મારા કે તમારાથી કોઈથી કલ્પના ન થઈ શકે. સરકાર હવે વાત કરે છે વળતર આપવાની, પરંતુ કેટલું આપશે, ક્યારે આપશે, સર્વે સાચો થશે કે ખોટો થશે એ હજુ કાંઈ ખેડૂતોને સરકાર ઉપર ભરોસો નથી સાહેબ. સરકાર એમના અધિકારીઓને સ્થળ ઉપર મોકલે તો પણ ખેડૂતોને ખરેખર જે નુકસાન થયું છે એમાં કોઈ જાતનો નિયમ આડો લાવવો જોઈએ નહીં. નો નિયમ. તમે જુઓ કે નુકસાન થયું છે તો આપી દો. આજે ખેડૂત રાતા પાણીએ રોવે એવી એની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. અને આ સરકારમાં ખેડૂતોને બધું માગવું જ પડે છે. ખેડૂત થોડો ભિખારી છે, એ તો આખા જગતનું પેટ ભરે છે સાહેબ. જગતનો તાત એને કહેવામાં આવે છે. એ તાતની આજે દયનીય સ્થિતિ થઈ ગઈ છે. એનું કારણ એક જ છે કે સરકાર જે છે, તંત્ર જે છે એ ખેડૂતો પ્રત્યે અસંવેદનશીલ છે. બધા નેતા એમ કહે છે કે હું ખેડૂતનો દીકરો છું. એટલે ભાઈ, તું કોઈ દી ખેતરમાં ગયો છો? તે કોઈ દી હળ હાંક્યું છે? તે કોઈ દી 44 ડિગ્રીમાં ખેતરમાં કામ કર્યું છે? તે વરસતા વરસાદ, વાજળી અને વીજળીના ચમકારાની અંદર ભયભીત થયા વગર તે ખેતરમાં કેટલી કલાક કામ કર્યું છે? જો તમે ખેડૂતના દીકરા હોય તો ખેડૂતોને સરકાર પાસે માગવું જ ન પડે, પહેલાં એને મળી જવું જોઈએ સાહેબ. પરંતુ આજે આપણો દેશ ખેતી પ્રધાન હોવા છતાંય સાહેબ સૌથી વધુ જો કફોડી સ્થિતિ હોય તો એ ખેડૂતોની છે. ખેડૂતોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે એ કહી શકાય, પરંતુ એનો અર્થ એ નથી કે એને આપણામાં રહેલી જે કાંઈ બુદ્ધિ છે એને ગેરમાર્ગે વાળી અને ખેડૂતોનું આપણે શોષણ કરીએ. એમ તો મજૂરો, કામદારો પણ ઓછું ભણેલા હોય છે. તો દરેકને આમાં ન્યાય મળવો જોઈએ સાહેબ. કુદરતી આફત જ્યારે હોય છે ત્યારે સરકારની એ ફરજ છે કે અસરગ્રસ્તોની પડખે એ કોઈ પણ જાતના આડા અવળા નિયમ લાવ્યા વગર ઊભી રહે. એનું નામ સરકાર. અને ખેડૂત તો જગતનો તાત કહેવાય છે સાહેબ. તમે વિચાર કરો, ભૂમિના આધારે બધાના પેટનું એ પોષણ કરે છે સાહેબ. એટલે સમાજમાં એનું સ્થાન સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ. પહેલી હરોળમાં જ્યાં સુધી ખેડૂતને બેસાડવામાં નહીં આવે ને ત્યાં સુધી આપણે વિકાસની સાચી દિશામાં જતા નથી. ખેડૂત માત્ર અનાજ પકવતો નથી, એ ફળો પકવે છે, એ ફૂલો પકવે છે, એ ઔષધિ પકવે છે સાહેબ. ઘણું બધું એ ખેતરમાંથી મહા મહેનત કરી
અને એનાથી એ પેદા કરે છે. અને છતાંય સાહેબ આજે શોષણ કોઈનું થતું હોય તો ખેડૂતોનું જ થાય છે. ખેડૂતનો માલ જ્યાં સુધી પોતાના ઘરમાં સુરક્ષિત ન આવે ત્યાં સુધી ખેડૂત એમ ન કહી શકે કે આ મારી આટલી મગફળી થશે, કે આટલો મારો કપાસ થશે, કે આટલો આ શાકભાજી થશે. ગમે ત્યારે કુદરતી આફત આવે અને મોઢામાં આવેલો કોળિયો છે એ જૂટવાઈ જાય છે. કારણ કે ખેડૂત છે એ સંપૂર્ણ કુદરત આધારિત ખેતી કરે છે. પરંતુ આપણે ત્યાં વધુને વધુ શોષણ, પછી તોલમાપમાં, ભાવમાં, સંગ્રહખોરીમાં ખેડૂતોનું જ થાય છે. ખેડૂતો ત્રણેય ઋતુમાં સાહેબ રાત દિવસ જોયા વગર ખેતરમાં એ પરસેવો પાડે છે. ભગવાને તો એવી વ્યવસ્થા કરી છે કે દરેક પ્રાણી જન્મે એટલે એને માતાનું દૂધ મળે. ભરણ પોષણની વ્યવસ્થા ભગવાને પહેલેથી કરી છે. એ મોટો થાય એટલે એ જવાબદારી એને ખેડૂતને સોંપી છે. અને ખેડૂત છે એ ભગવાને એના પ્રતિનિધિ તરીકે જગત ઉપર મોકલ્યો છે કે તું જા અને જગતના સર્વ જીવોનું તું પાલન પોષણ કર. આજે ભગવાનના પ્રતિનિધિની કેવી હાલત છે એ આપણે સૌ જાણીએ છીએ. સરકાર સર્વે કરે, સાચો સર્વે કરે, ઝડપથી સર્વે કરે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એમાં એને પૂરેપૂરું વળતર મળે આ જોવાની જવાબદારી સરકારની છે. અને આ સરકાર કરશે તેમાં કંઈ નવાઈ કરતા નથી. એ એની ફરજનો એક ભાગ છે. ક્યાં સુધી આપણે ખેડૂતોનું શોષણ કર્યા કરશું? એક વખત સાહેબ જો આ ખેડૂતો સંગઠિત થયા અને નક્કી કરશે કે અમારા પૂરતું જ અનાજ પકવવું છે, એક વર્ષ અમે ચલાવી લઈશું ગમે એ રીતથી સાહેબ, તો તમે જુઓ શું દશા થાય છે. સરકારને અમારી પણ વિનંતી છે કે ખેડૂતોનો આ પ્રશ્ન છે એ તમે સંવેદનશીલ બનીને ઉકેલજો. એક સારું કામ છે. કેટલાય ખેડૂતોના તમને આશીર્વાદ મળશે. તમારી ફરજ હોય તો પણ આડકતરી રીતે આશીર્વાદનું કામ છે. એટલે આપણે એવું ઈચ્છીએ ને કુદરતને એવી પ્રાર્થના કરીએ કે હવે આ તમે જે પ્રકોપ તમારો જે છે ઋતુનો એ ઓછો કરો તો અમારો ખેડૂત કંઈક બે પાંદડે થાય. જય જવાન, જય કિસાન. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ.